गाइस तो मैं कुलदीप महिड़ा, आप देख रहे हैं कुलदीप महिड़ा ब्लॉग्स। तो अभी मैं आपको दिखाने वाला हूँ मेरे रामा मंडल का ब्लॉग। तो अभी आप देख सकते हो। लेट्स गो। અરે પરોડિયાઓ, અત્યારે હું આધી નિદ્રામાં જાઉં છું તો મારી રજા સિવાય કોઈને અંદર ના આવવા દેતા. હા મહારાજ. અરે આજ આડા રે માવરી રે ગાયની છોકરી. અરે પરોડિયાઓ, મારે પ્રભુને મળવું છે. અમારા પ્રભુ અટારે નિંદ્રામાં છે, જે સવાર ઉઠે ત્યારે આવજો. અરે આ પરોડિયા તો બહુ વટી લાગે. ચાલ ઓલા પૂછું. અરે તારે પ્રભુને મળવું છે. પ્રભુ તો સુતારે સવારે મળશે. આજે તો ન આવી તાર કૌશલ જ છે મત લાગે. અરે તમારા પ્રભુને જગાડો જરા. પ્રભુ તમારા પ્રેમીલા ભક્તને મળવા માંગે છે. તો એને રાજી ખુશીથી અંદર લાવો. તમને પ્રભુ અંદર બોલાવે છે. અરે ભક્તરાજ, અત્યારે આવવાનું કારણ? અરે પ્રભુ, આપ અરે આજ લોલા તેરે પાડા રે પ્રભુ નામ લેના રે.
પ્રભુ આટલો ગુનો મારો માફ કરો. અરે ભક્તરાજ, આટલો ગુનો હું તમારો માફ કરું છું. અરે ભક્તરાજ, આવો વનોગડા વેઠી વેઠી, આવા સુંદર વેઠી વેઠી અત્યારે આ દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ? અરે પ્રભુ આપ સદા જાણો છો છતાં કેમ પૂછો છો? અરે ભક્તરાજ, જાણું છું, પણ મારે તમારા મુખથી સાંભળવું છે. અરે પ્રભુ મારે શેર માટેની ખોટ છે, એટલા માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તો કહો એવું શું તમારું સ્વાર્થ છે અને શું તમારું પરમાર્થ છે? અરે સ્વાર્થ કરતા શેર માટેની ખોટ છે, પરમારથ કરતા બાર ગામ ઉપર ભેળવા નામનો રાક્ષસ કશું તો હું માણસને પણ રહેવા નથી દેતો. અરે ભક્તરાજ, જો આજ તમે દ્વારિકાના દ્વાર સુધી આવ્યો હોય તો આજ તમને ખાલી હાથ ના કઢાય. માટે લ્યો ભક્તરાજ, હું આજ મારા અમર ડાલીમાંથી આજ તમને પુષ્પ આપું. અરે આજે અમાર રે એ ગલીના અજમલ પુષ્પ આપો. આજ તમને અમર ડાલીના પુષ્પો આપ્યા હતા, પણ હજી પણ તમે કેમ સામું જોવો છો? અરે પ્રભુ એક રૂપિયે કોઈ રૂપિયાવાળો ન કહેવાય, એક દીકરે કોઈ દીકરાનો વાળો ન કહેવાય. જો આપવું હોય તો આપ સમાન અને તાકાતવાળો આપો. અરે ભક્તરાજ, તેવું તે પુષ્પ હું ક્યાંથી શોધી લાવું? તો સ્વયં આપ આવો. અરે ભક્તરાજ, તમે શું માંગો છો એની તમને ખ્યાલ તો છે ને ભક્તરાજ? અરે ભક્તરાજ, જો આજ તમે દ્વારિકાના દ્વાર સુધી આવ્યા છો તો તમને ખાલી હાથ ના કઢાય. અરે ભક્તરાજ, હું આવું તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરું, પણ તમારે પણ મને જમણા હાથનું વચન આપવું પડશે ભક્તરાજ. હા પ્રભુ વચન છે. અરે ભક્તરાજ, તો સાંભળો. જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય, જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય, જ્યારે મારો સમાધિનો સમય આવે, ત્યારે તમારે મને હસતા મુખે રજા આપવી પડશે ભક્તરાજ. હા પ્રભુ. અરે ભક્તરાજ, તો લ્યો મારા અમર ડાલીમાંથી આ બીજું પુષ્પ. અરે આજે અમાર રે એ ગલીના બીજા પુષ્પ આપો. અરે આજે અમાર રે એ ગલીના બીજા પુષ્પ આપો. પુષ્પને ધારાએ એ પધરાવો સેવાયની તકો ગાવાસ રે વારવા એ મજરી પોતે પધાર સુરે. અરે પ્રભુ તો તેમના નામ શું રાખ્યા? અરે ભક્તરાજ, પેલા પુષ્પના નામ તમે રૂડા વિરમદેવ રાખ્યા અને બીજા પુષ્પના નામ? અરે ભક્તરાજ, તેમના નામ તમે રૂડા રામદેવ રાખ્યા. અરે પ્રભુ આપ આવો, તેમની નિશાની શું? એવી કુમાની પગલી પડે છે નામ આપ્યા નિશાની આપી, હજી કેમ સામો જોવો છો? અરે પ્રભુ આપની રાસલીલા બહુ પ્રખ્યાત છે, મને રાસલીલા. અરે ભક્તરાજ, તો સામે ટેકરીએ બેસો, હું હમણાં મારા ગોપ ગોવાળાને બોલાવી હમણાં જ મારી રાસલીલાના દર્શન કરાવું છું.
ભલે પ્રભુ. હા હા. ये मारा गाढ़ा मानी लोगा गवधन चरवाया